છોટાઉદેપુરની અહીં દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા। 15 બુટલેગરો દારૂના જથ્થા સાથે ઝડપાયા। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી દારૂ લાવતા હોવાનો ખુલાસો થયો છે। બુટલેગરો બાઇક પર દારૂની હેરાફેરી કરતા હતા। 15 બાઇક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે। મળતી માહિતી અનુસાર અહીં પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને 15 જેટલા આ બાઇક સવાર બુટલેગરો જે બાઇકના માધ્યમથી દારૂની હેરાફેરી કરતા હોવાનું જાણવા મળ્યું અને 15 બુટલેગરોની હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। નોંધે છે કે હાલ એક તરફ રાજ્યમાં જ્યાં દારૂબંધીના મોટા દાવાઓ કરવામાં આવે છે અને બીજી તરફ દારૂબંધી હોવા છતાં અહીં દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થઈ રહી છે, ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે દારૂબંધી હોવા છતાં આ દારૂ કેમ ઘૂસે છે તે મોટો સવાલ। આ ઉપરાંત વાત કરવામાં આવે તો અહીં બેફામ બુટલેગરો સામે પોલીસ એક્શન કેવા પ્રકારના લેશે તે પણ જોવું રહ્યું, કારણ કે પોલીસે એક્શન લીધા બાદ પણ આ બુટલેગરોમાં ખોફ નથી આવતો। તો અહીં જૂનાગઢમાં પણ બુટલેગરો બેફામ બન્યા। દારૂ લેવા ગયેલા 2 યુવાનો પર હુમલો થયો। પૈસા આપ્યા બાદ દારૂ ન મળતા બબાલ થઈ હતી। સામાન્ય બોલાચાલી બાદ છરીથી હુમલો કરવામાં આવ્યો। ઇજાગ્રસ્ત યુવાનો જીવ બચાવીને ભાગ્યા। 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ત્યારે હાલ દારૂબંધીને લઈને ન્યૂઝ 18ના સવાલો કે ગુજરાતમાં દારૂની હેરાફેરી ક્યારે અટકશે તે સૌથી મોટો સવાલ છે। ઉપરથી બુટલેગરો બેફામ થઈ રહ્યા છે। કોની રહેમ નજર હેઠળ ગુજરાતમાં દારૂ ઘૂસે છે તે સૌથી મોટો અને મહત્વપૂર્ણ સવાલ। માત્ર ફરિયાદ નોંધીને સંતોષ કેમ માની લેવાય છે તે પણ મોટો સવાલ છે। ફરિયાદ નોંધ્યા બાદ પોલીસની કડક કાર્યવાહીના ફક્ત દાવાઓ થાય છે। ગુજરાતમાં દારૂની હેરાફેરી ક્યારે અટકશે તે સૌથી મોટો સવાલ। તો આ 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર અને જૂનાગઢના। છોટાઉદેપુરમાં કે જ્યાં દારૂની હેરાફેરી કરતા 15 જેટલા બુટલેગરો ઝડપાયા છે। તેઓ બાઇક પર દારૂની હેરાફેરી કરતા હતા અને આ તરફ જૂનાગઢમાં બુટલેગરોને પોલીસનો કોઈ ડર જ નથી। બુટલેગરો એટલા બેફામ છે કે દારૂ તો વેચે છે, સાથે સાથે હુમલાઓ પણ કરે છે, મારામારી પણ કરે છે, તેમ છતાં તેમને કોઈ જ પ્રકારનો ડર નથી। તો સુરતમાં સબ રજિસ્ટ્રાર 2.5 લાખની લાંચ લેતા ઝડપાયો। જમીનના દસ્તાવેજને ક્લિયર કરવા લાંચ માંગી હતી। કર્મચારીએ પગાર કરતા 3 ગણી વધુ લાંચ માંગી લીધી। એસીબીએ લાંચિયા કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યો। તો સુરતનો આ લાંચિયો અધિકારી છે જે હાલ એસીબીના ચટકામાં આવ્યો છે। આ કામના આક્ષેપી મહેશ કુમાર રણજીતસિંહ પરમાર, જેઓ સબ રજિસ્ટ્રાર સુરત 8 અડાજણ ફરજ બજાવે છે, તેઓએ પ્રથમ 3 લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન 2.5 લાખ રૂપિયા એમણે રકઝકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે। દ્વારકા જિલ્લા એસઓજીને મોટી સફળતા મળી છે। ખંભાળિયાના માંજા ગામે થયેલ લૂંટના આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા। વૃદ્ધાને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપીને આરોપીઓ ફરાર થયા હતા। મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ લૂંટ, ધાડ, ચોરી, પોલીસ પર હુમલો જેવા ઘણા અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપીઓને 168 ગ્રામ ચાંદીના ઘરેણા સાથે હાલ ઝડપી પાડવામાં આવ્યા। તો આ એસઓજીને સૌથી મોટી સફળતા મળી। લૂંટના 5 જેટલા આરોપીઓની ધરપકડ મધ્યપ્રદેશથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી। 5 આરોપીઓની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તેમાંની ટીમો દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। તેમજ આ ગુનામાં જે લૂંટ થયેલ મુદ્દામાલ હતો તે 100% પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। 5 આરોપીઓની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો।